હેલો મિત્રો, તો સ્વાગત છે આજનું આપણા નવા વ્લોગમાં. તો આજે આપણો વ્લોગનો ડે છે 4. તો ઇન્દુભાઈને રમી રહ્યા છે 1 by 1. પિંચી બેટ રમી રહ્યા છે ભાઈ. આપણે ગીત બનાવવાનું છે ભાઈઓ. પણ ગીતની ક્લિપ યાદ નથી આવતી અમને કે કયું ગીત બનાવવું. શું કેવું ઇન્દુભાઈ? કોશિશ કરશો કે ગીત સારું બનાવશો. અમે સારું ગીત બનાવવાનું છે નવું, એના માટે બહુ જ કરવાનું છે. માફિયા વાળું ગીત બનાવવાનું છે કે સાદું ભાઈ? એ પછી આપણે ડિસાઈડ કરશો. એ વાયરો ખૂબ છે એટલે રમવાની મજા આવતી નથી. આપણે મેદાનમાં જવું પડશે. એ ઇન્દુભાઈ, આપણે ચેલેન્જ લેવો. કયો ચેલેન્જ લેવો? 1 મહિનાનો ચેલેન્જ લઈ લો. આપણે નજીક આવતા રહો ને થોડા. કયો ચેલેન્જ લેવો આપણે? હેલો ગાઈસ, તો અમે ચેલેન્જ લેવાનું વિચારી રહ્યા છો કે 1 મહિનામાં ફોલોવર્સ, લાઈક ને બધું વધારીશું. પણ એ પછી અમે એને ડિસાઈડ કરશું. 30 દિવસનો ચેલેન્જ લેવાનો છે અમારે. શું કેવું? હા, 30 દિવસનો ચેલેન્જ લેવો છે અમારે. તમને બતાવશો 30 દિવસ સલંગ વિડીયો બનાવશો, બ્લોગે બનાવશો. તેમાં અમુક વખત ખાલી રજા પડી શકે છે, બાકી દિવસોમાં અમે વિડીયો બનાવશું. શું કેવું? હા, આજે અમારે ગાયન બનાવવાનું છે. આજે અમે ગાયન બનાવશું. પછી દેખી શકો કેવું ગાયન રહેશે. કોઈ મોહબ્બતનું બનાવશો, કોઈ તો માફિયાસનું બનાવશો. પછી ડિસાઈડ થાય. ઇરફાનભાઈ કોઈ કે અમારા ઉપર કયું ગાયન શૂટ થશે તે કમેન્ટમાં જણાવો. તો અમને સારું લાગે કે અમે કયું ગાયન બનાવી શકું. ઇમ્તિયાઝભાઈ, આ ગેમમાં ચેલેન્જ રાખવી છે આપણે? જે ટાઈપ રાખશો ચેલેન્જ તમે બતાવી દો. તો આ ગેમમાં આપણે ચેલેન્જ રાખીશું કે જે 2 ફેર આઉટ થશે એને ગેમમાંથી બહાર નીકાળી દેવામાં. ઓકે, રેડી, સ્ટાર્ટિંગ, ગો. તો નવેસરથી ચાલુ કરી ગેમ. હા, તો તમે ફોકસ ચાલુ રાખો. ઇન્દુભાઈ એક વખત આઉટ થયા કે નહીં? આઉટ થયા છો, પણ એમની ટીમમાં હતું. ના કહેવાય, આ અમારી ટીમમાં છે. એક વખત થયું, હવેથી તમે દેખી શકો. ઇરફાનભાઈ આઉટ. બે વખત ઇરફાનભાઈ આઉટ. ના, આઉટ ના કરાય યાર. બેટ એમને હલાવ્યું નથી ને. બેટ હલાવ્યું હોત ને તો આઉટ થઈ શકે. પાછળ જતો ઇરફાનભાઈની ટીમમાં છે.
બે વખત ઇરફાનભાઈ પરફેક્ટ આઉટ છે. ઇરફાનભાઈ 2 વખત આઉટ. તમારે રમવું છે હે? હા રમીએ. જાઓ તો ઇરફાનભાઈ નું બેટ લઈ લો. તો તમને શું લાગે છે મિત્રો કે આ મારા ટક્કર આપી શકશે કે નહીં? તો મિત્રો આ રમી રહે છે સારું, પણ એને થોડું વાંકા ચૂકું જાય છે. વાંકા ચૂકું થઈ જાય છે થોડું થોડું. સારી કિંમત. આઉટ થઈ ગઈ છે. એક વોટ. આઉટ. તો દેખી 2 શકો વખત આઉટ. મિત્રો કે મારી સામે કોઈ ટક્કર લઈ નહીં શક્યું, અને આ ગેમમાં કોઈ પરફેક્ટ હોય તો મને કોમેન્ટમાં જણાવો. તારે રમવાનું એ? ગેમ સમાપ્ત થવા છે. જાઓ ઇરફાનભાઈ, તમારો વારો આવ્યો પાછો. ઇરફાનભાઈ તમને શું લાગે? હાય ગાઈસ, તો દેખી શકો છો કામરાન સુમરાન તો ઉતરી ગયો છે મેદાનમાં. હવે એ ટક્કર લઈ શકે કે નથી એ દેખી શકો. તો મિત્રો મને તો લાગતું નથી કે આ મારી સામે ટક્કર લઈ શકે, પછી એની રમત દેખી શકાય છે. અહીંયા ધીરે ધીરે રમી રહ્યા છે. આઉટ. ઇન્દુભાઈ એક વખત આઉટ થઈ ગયા. અને એક વાર કામરાન બી થઈ ગયો છે. એક વખત કામરાન આઉટ થઈ ગયો. એક વખત કામરાન આઉટ થઈ ગયો છે ગાઈસ, દેખ શકો છો આપ. આ બીજી વખત આઉટ થઈ ગયો છે ગાઈસ. અને હું વિનર પાછો ત્રીજી વખત બન્યો છું. અને આ કામરાન દેખી શકો છો કે ટાઈપ શર્મિંદા થઈ. અરમાનભાઈ આવે હવે. તો ગેમનો તો ગાઈઝ ઇન્દુભાઈ વિનર થઈ ગયા છે. તો દેખી શકો છો મિત્રો, હું આ ગેમમાં પાયલોટ છું અને કિંગ બી બની શક્યો છું 3 જણોને આઉટ કરીને. તો આ ગેમ હું રોજ રમું છું એટલે મને આદત છે. બીજા મિત્ર રમતા હતા એમને આદત નહીં, પણ આ મારી સામે શું એ ચેલેન્જ લેવા હતા, તો કોઈ આપણા આગળ ચેલેન્જ લઈ ના શકે. ઇરફાનભાઈ તમે શું કહો? હા એ જ ભાઈ. એમ તો હું સારું રમું પણ વાયરાના લીધે મને આઉટમાં કર્યો છે. કેમ હું કરું તો તો આપણે મોડા વિડીયો ઉતારશું બીજો. હા, ગાયન બી ભણાવશો અને એક બ્લોગ બી ભણાવશો. અમે જઈશું ગાયન બનાવવા, તો તમને બતાવીશું કે અમે કેવી રીતે શૂટિંગ કરો છો. હા, એ બી બતાવીશું તમને. હાલમાં કંઈ અમને મળ્યું છે આ શું કહેવાય એ જ બનાવતો. થેન્ક યુ.